ભમરાળો એનું નાક વાઢી વાઢીને થાકી પણ કે ઘરે ઉભો નથી રહેતો ને કે એનો પગ ટકતો નથી શિખર કે જાય છે ફરવા. હવે બૈલા તારે મને કશું પૂછવાનું ને જેમ કે મને મારા કાકાનો ગતું વિશ્વા આવતો નથી. તમે પાછો અત્યારે તો ભલે વિવગાળો હેડેરો સાથે ગમે એ રે પાછો ખાવા બેસી જશે. બે ના વાદમાં પછી મારો મરો થાય છે પાછો. તને ખબર છે ને પાછો ખોટો મારો મગજ તમે બગાડો છો. વાહમાં ઓલી ભાવાબાન ફુરચીને જોની વાય છે એ નહીં જાતો રે ને પાછો ઓનો કો ઠકાણો ને પાછો. મારા છોકરા એમ તો મને પૂછ્યા વગર તો ચેજ આવતો નથી પણ આનો પાસે વિશ્વાસ આવતો નથી હો મંગા. તો ફરતો જા અને જો ઈએ હોય તો મને સોનો મનો ઘરી કોનમાં કેવા આવજે. આ તો મેલ્યો છે જોઈ મારો ભગવાન કરે અને જો ભાવાબાની ફુરચીને જોઈને આવી ઈએ જો આર્યો હોય તો આજ તો એની એવી પથારી ફેરવું તમે જુઓ. મારું નામ જીવલી એ મને વાતે મેળા મારે છે. મને સમય ગણતો નથી. મને 2 વર્ષથી હેરાન કરેલા છે પણ તમે જોવો તો ખરી બેટો આજ જો ઈએ તો હોય તો આજ એને એવી દશા લાવું અને આજ એવો તાયફો ઉડાડો ને એવો વરઘોડો કાઢો ને તમે જોવા વાળું. પણ જોનૈયાને જોઈ વગર ઢોલે ના નસાવું તો મારું નામ જીવલી નહીં. એ ભાવા કાકા આજ તો શું તમારા એ જોઈને આવી છે ને મારી બેટી વસ્તી કેટલી આવી છે અને તમાર તો વાહને ખૂબ આયા છે. તમે તો કેટલા હારા છો. કોઈ આવે રાસે હમણાં દીવો કાકો આવે રાસે. હારું કર્યું લ્યો. આ દીવા કાકાને ખોટ હતી. મેં તો કે દીવો કાકો હવારના દેખાતા કેમ નથી પણ હારું કર્યું આયા રા લ્યો. અલ્યા ભાવા ભાઈ તમારા ઘરે અવસર હોય ને બોલું મો ઘરે બેહી હારું લાગતું હશે. મો તો આવવાનો જ છું ને. અલ્યા પણ તમે ઘરે પાછા પૂછીને તો આયા છે ને કે તમારા ઓલી જીવલી વાદુડી છે પાછી હોય વિવા પાસે વરઘોડો કાઢે એવી છે પાછું. બૈરાથી બિયાવાનું ના હોય અને ઘરમાં વળે બૈરાનું હેડતું હશે. હવે બૈરાને કેવા રાતો તો પછી આવી રહ્યો કેમ થાય બૈરું કેમ થોડું થાય વાત કરો છો. બૈરાથી બિયાન ના રહેવાનું હોય. વસ્તી આવી છે મારી બેટી પણ તમે તો ખાવાનું સારું રહેશે તે હો. આવા લાડવા દાળ ભાત ને પૂરી શાક આવું રાખો તો કોઈ ખાવાની મજા આવે. હે ચારના મેલસો જોવા હજી ક્યાં શીખે એ રસ્તામાં ભરાઈ રહ્યો છે. મારો પીટો એ હટ ઘરે આવતો નથી. આ એના બાપ જેવો જ પાક છે તો નક્કી જ છે. તો મને લાગે છે તે ખાવાનું નહીં કર્યું હોય કેમ. અલા બાપને જોવા મેચે છે ને મુચેથી ખાવાનું કરી છે. અને શું કર્યું તે જોઈને આવ્યો કે નહીં. એ તો બધું આડું બોલવાનું બંધ કરીને હવે હાસી વાત કરી એ ફેક નથી રહી. હવે કોક નાકો જોઈ કઈશ તો આજ નક્કી મારા બાપનું આર્યા વરઘોડો કાઢવાનું છે. હવે હાસો બોલું કે જૂઠું બોલું. હું તો બૈલા જોવા તો જોતો પણ બારીએથી આમ તાચો એટલે બોળા ભેગા થઈને બેઠા હતા મારો બેટો તે પછી પાછો બોલે પણ મને લાગ્યું તો થઈ એ હોય એવું હો. ક્યારે ભાવાબાના એ 100% આર્યો હશે જ અને પાછો એને એટલો બધો ખાવાનો હરાડો છે એટલે આ તો એ લેટવું હોય એ લેડવા તો બેહી જ ગયો હશે. હવે તું મંગા વરરાશ હવે હું જે તરત જ જોરી છું અને તો હવે વરરાશ તું આજ મારા પીટાને મરસા વાટે એમ જો ના વાટું તો આજ થઈ રહ્યું તો વરરાશ એકતા. એટલે ઓચેથી આવી મારી બેટી ઘરે હતી એટલે હેડો આપણે બારીને કે હવે આ દીવલી પાસે આખો ખેલ બગાડશે હો વિવે પછી વરઘોડો કાઢશે પાછો. ઓહ મારો રોયો મને તો એમ કેતો તો કે હું તો બજારમાં જઈને આવું છું અંતર તો હોય શું કરે છે એટલે આ પાવા બનાવીએ બે ટોકો પાડે કે જોઈને આવી છે ભૂરચી ઘડીક આવતા રહે હું તો ઓહટી ગયો સાપોણી કરવા. મના ઘરે દાતા હેડો ને કે તમારી માં આ તો નથી હારી પાછી હમણે બધાને મારશે ને વરઘોડો કાઢશે. હવે તમે પાછા હળવે બોલજો ગાય થઈને દેજો પાછા. એક દાડો ઘરે ઉભો થઈ રીતે વાહમાં જે વિવાહ હોય એટલે લેડવા ઉડ્યો આવે છે. હેઠ તારું નાક વાડે તારું ભમરાળા. મારી તો શરમ ભર ચમ ઓમ કરે છે હાવ કે તો બંધ થઈ જાડું. હા તે તો મારા ઘરની પથારી ફેરવી છે ભમરાળા. એ બાપા હળવે બોલો. આ જોઈને આવેલી છે ઘરે આ લાડુ હમણાં વફળશે ને વાહના વફળશે ને ઓલા જોનૈયા વફળશે ને તો કેટલાય ગમના બેઠા છે આપણી આબરૂતા છે. એ બાપા ખમા કરો ખમા. અલ્યા મારા પીટા સાડુઆ તને વસમાં બોલવાનું કોણે કીધું. આ અમારા ઘરનો મામલો છે ને તું ચમ વસમાં બોલે. હેઠ મારા પીટા ભમરાળા મારો હારો મારા ઘરમાં ડખો થાય તાર તો બધા રાડી થો છો ને તમારા ઘરે અવસર આવે એટલે હવે એમ કહો કે મારી આબરૂ જાય. ઓહ મારો પીટો ભમરાળો 100 મહિનાથી વાટ જોઈને બેઠી તું ચાર એના ઘરમાં અવસર આવે ને હું થાળી ઉડાડું.
હવે ઓય ભૂડી આટલી બોલ શું કરે છે? તો ઘરે મારી આવીને આવી દશા લાવે છે. હવે આ કોકના ઘરે આવ્યા છે, હોતા ઓછરો મત બગાડ. તારા પગ ખુદ તો કેતી હોત ને તને બે હાથ જોડો. ખોદવાના તારે પગેન્દી ખોદવાના મારા પિતાન તો ઘરે હે જાત ઘરે તને હોકો કઈ નીવો કૂટવાનો છે ને તો ઓટરા જિંદગીમાં તે કોદાડા મને પૂછ્યા વગર તે પગલો ભરે છે. ચેમણાજી ઓલી મારી હગી હાહુ કરું મારી કાચીઓ કરું એન દાડા તો મોટે મોટે પંચાયત ઠોકતી હતી વ્યવહાર કરતી હતી. તાર તો મને પૂછતી હતી ના ચેમણાજી બધે ચેમણાજી યાદ એને બોલાવો એને યાદ બાલેથી પકડીને મારવી હતી. સાચું કરો મારા ઘરને પથારી ફેરી નાખી દે ઓમનામાં કાસરા કરીને તો મારી હાહુ ચેમણાજી યાદ બધી. અલ્યા બટા જીવલા તો જાતો રહે ઘરે ન કે આ મારી બેટી ખોટો પર ઘોડો કાઢે એમ છે અને મારી આબરૂ જાય એમ છે. ઓલા જોનૈયા બધા તાચી જ્યાંથી બારી એ પૈસા તમને હાથ જોડો. મારી બેટી મારા ઘરને પથારી ફેરી નાખી છે 6 મહિનાથી. મારા રોયો ભમરાળો લેહાડા બધા બારી હાડવા જોનૈયાને ખબર પાડવી છે. મારો રોયો મારો બધા ભેગા સાથ અને ચેવી મજા કરે છે ને ચેવો સા પીવે છે ને ચેવો ખાવાનું ખાય છે. કે મારી બેટી આ તો જીવલી છે. અલે હેડની બાપા ઘરે એ કોઈ જાવ નથી બારી હેડ હમણાં સોના મોનો આમ થઈને જાતરા ને હવે કોઈ દાડે હું તને પૂછ્યા વગર બારી નીનેકડો પૈસા તારા પીટા મારા ને ભમરાળા ઉભા છે. અને તું તો જીવલા બોલતો જ નહીં અને તને તો આ દેવો કૂટવાનો છે ઘરે લઈ જઈને તું હોર રાખ. તને કીધું તું કે તું મને પૂછ્યા વગર બારે પગલું ના ભરતો. જીવલા ઘરે જાતો રે ઓલા જોનૈયા બધા તાચી રહ્યા છે ને બધા અહેરા છે. ઓલે પહેલા ખાવા વાળે જાતા રે આખા બૈરે વેરાઈ ગયો. માર તો આખી વસ્તીએ જાતી રહી. એ બટા જીવલા જાતો હોયથી ચમાયો છે અને મને આવી ખબર નથી કે જીવલી આવી છે ને તું પૂછ્યા વગર ઘરથી આવ્યો છે. ન કે હું તને પહેવા જ ના આલો તો. હવે તમારે ઘરે જઈને જે કરવો એ કરજો પણ તમે ઓથી સુખ શાંતિ જાજો. એટલે હવે હેડ દે ઘરે તો એ શું તારની આઈ તારની વાત કરીને કરે છે. બાપડા ઓલા બધા હાથ જોડે રાખે નાખે હોય ને તો જોઈન વાળા વેરાઈ ગયા ને ખાવા વાળા જાતે ને રફડા વાળા પહેલ દતરે બધે ઘરે બાપડા. અને તું ભૂડી આવો શું વાત કરે છે? મને તો આવી ખબર નથી ને હું તને ઘરે આવીને ના કોત કે મારા કાકો એ બેઠા છે એમ. હવે હેડો ઘરે તો આપણે ઘરે જઈને બધી વાત ઓય બાપડા સુખ શાંતિ બેહવા જે. આ ઓયનો આખો અવસર તો બગાડ્યો. જોતન બેટો મારો કે વિવાહ પાસે વરઘોડો ના ગાડો અને લગ્નમાં થાળીઓ ના ઉડે તો મારો નામે જીવલી ને આ તમારો અવસર બગાડ્યો કે નહીં બેટો મારો? તમે એમ કહેતા હતા કે જીવલી તો આવી છે ને તેવી છે ને એનો તો સમાજમાં શું આવે ને એમ તો કોણ બોલાવે છે ને આ જોયું ને તમે મારો તાયફો. અને દે બેટો અમારે જો ને કે આવું નવું વરઘોડો કાયમ કાઢવાનું જ છે. એ ખાવાય તૈયાર પડ્યું છે ને વાહણે કરવીને તમારે કહેવાનું છે ને તમારે પોતો તમારે કરવીને મારવાનું છે. અને દોલા રૂમમાં જઈને કૂટવાના છે તો ન ખા. એટલો કોદાળો વગર પૂછે જે બહાર ના નીકળો.